નમસ્કાર મિત્રો, નવાખલની અંદર જે ઉભારો ચલો સ્ટાર્ટ કરો હવે. નમસ્કાર મિત્રો, નવાખલની અંદર જે ઘણા સમયથી દૂધ મંડળીની અંદર ચૂંટણી થતી નથી તે અંગે ઘણા બધા સભાસદોએ ગઈકાલે અરજી પણ આપી છે જિલ્લા રજિસ્ટરની ઓફિસે. ત્યારબાદ આવતીકાલે અમૂલ ડેરીમાં પણ અરજી આપવા માટે બધાય બોરસદ ચોકડીથી રેલી કાઢીને જવાના છે. અને અત્યારે જે 300 થી 350 સભાસદોની સહી પણ લીધી છે અમને. આ તમે જોઈ શકો છો, આ અરજી છે. અમારો એક જ હેતુ એ કે નવાખલની અંદર જ્યારથી ડેરી ચાલુ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી ચૂંટણી કરવામાં નથી આવી. તો અમારી એક જ માંગ છે કે નવાખલ દૂધ મંડળીની અંદર ચૂંટણી કરવામાં આવે. અને અત્યારે આપણે સભાસદ સાથે પણ વાત કરીશું. શું તમારો પ્રશ્ન છે? અમારો પ્રશ્ન એ છે કે જે પરંપરા રીતે જે બાપ મરી જાય એટલે પાછા છોકરાને મૂકી દેવાનો, ભાઈ બરાબર? હા, એટલે બીજાને ચાન્સ મળતો નથી, જેથી કરીને અમે આ પગલું ભર્યું છે. જી તમારું નામ? રમેશભાઈ છોટાભાઈ ઠાકોર, નવાખલ. કાલે ચેરમેનની નિમણૂક કરવાની હતી. તે પહેલાં અમે અરજી આપી હતી સેક્રેટરી અને ચેરમેનને બેવને. તે છતાં એ લોકોએ ચેરમેનની નિમણૂક કરી દીધી. અને 6 સભ્યો એવા છે કે સભાસદ છે નહીં, 750 લીટર દૂધ એમનું છે ભરતા નથી. તે છતાં એ લોકો અત્યારે સભાસદ સભ્ય જ છે. અને એ લોકોની સહીથી ઠરાવમાં એ લોકોની સહી લીધી અને ચેરમેન બનાવી દીધા. તમારી અત્યારે માંગ શું છે? અમારી માંગ એક જ છે કે નવે ચૂંટણી થવી જોઈએ. હા, અમારે ચૂંટણી થવી જોઈએ. અત્યારે તમામ સભાસદોની એક જ માંગ છે કે જે મતલબમાં ચૂંટણી થઈ નથી અને જે સભ્યો છે તે સભ્યો દૂધ ભરતા નથી, 700 લીટર દૂધ થતું નથી. તેમ છતાં નવાખલ દૂધ મંડળીની અંદર સભાસદ છે. તો આ તમામ સભાસદો ગેરકાયદેસર છે. તો આ તમામ સભાસદોની એક જ માંગ છે કે ચૂંટણી થાય અને ત્યારબાદ જે સભ્યો ચૂંટાય તેના દ્વારા જે સભાસદ સભ્ય બને એ સભ્ય દ્વારા ચેરમેન બનાવવામાં આવે. તો એમને આ વાત સ્વીકારવામાં આવશે. બાકી આ વાત એમને મંજૂર નથી. એવી છે કે સભાસદોને કોઈને પૂછવામાં આવ્યું નહીં કે ભાઈ અમે ચેરમેનની નિમણૂક કરીએ છીએ. અને બીજું કે ડેરીની બહાર નોટિસ લગાવવામાં આવે કે ડેરીની અંદર ચેરમેનની નિયુક્તિ કરવાની છે. તો આ પણ પ્રક્રિયા કરવામાં નથી આવી. સભાસદથી ચાલે છે, બોડીથી ચાલતી નથી. સભાસદોને તો પૂછવું તો જરૂરી છે કે ભાઈ અમે ચેરમેન નિમીએ છીએ. એવું કોઈ સભાસદને પૂછવામાં આવ્યું નહીં. ભાઈ પૂછવામાં આવ્યું છે? બોલજો, ડાબીન બોલો. કોઈ સભાસદને પૂછવામાં આવ્યું છે? અત્યારે બધાની એક જ માંગ છે કે ડેરીની અંદર ચૂંટણી થવી જોઈએ. ઉગ્ર આંદોલન થશે, બરોબર ને? ડેરીની અંદર જો આ વખતે એનો નિર્ણય નહીં આવે તો આખું ગામ ટોટલી ઉગ્ર આંદોલન કાલે જવાનું છે. કાલે જવાનું છે. કાલે આપણે જવાનું. અને અમે અહીં સાધન મૂકીશું. આવતીકાલે ટ્રેક્ટર મૂકવાના હોય તો જે પણ સભાસદો આવવા માંગતા હોય તે બધા આવજો જિલ્લા રજિસ્ટરની ઓફિસે. અને અમૂલ ડેરીની અંદર પણ ચૂંટણી થાય એ માટે અરજી આપવાની છે. બહાર જઈએ બધાને એસી વર્ષથી અમને મોન મારી કરી છે, બરોબર? કોઈ દર ચૂંટણી કરતા નહીં. અમારા છોકરા એવું કે અમારે ચૂંટણી કરવાની અને જે પેલી આવે પેલે બનશે, બરોબર? હા, બસ. સરપંચ, નવાખલ દૂધ ઉત્પાદક મંડળી લઈને તમારે આજે શું પ્રશ્ન બન્યો છે? અમારે એક જ પ્રશ્ન છે કે ઘણા સમયથી ડેરીની ચૂંટણી થતી નથી. તો તમામ સભાસદોએ મને જાણ કરી કે ડેરીની અંદર જે બધું પ્રવૃત્તિ થઈ રહી છે તે ગેરકાયદેસર છે. જે 6 સભ્યો છે તે પણ દૂધ રેડતા નથી, 700 લીટર દૂધ નથી થતું. તેમ છતાં એમને સભ્ય બનાવવામાં આવ્યા છે. અને જે અસલ સભાસદ છે એમને પૂછવામાં પણ નથી આવ્યું. ત્યારબાદ ચેરમેન પણ નિમી દેવામાં આવે છે. અને તેની કોઈ પણ જાણકારી ગામ લોકોને અત્યારે છે નહીં. તો આ જે અત્યારે આપણી જોડે
300 થી 350 સભાસદની સહી પણ છે. એ અરજી પણ જિલ્લા રજિસ્ટરની ઓફિસે આપી છે. આવતીકાલે અમૂલ ડેરીમાં પણ આપવાના છે, જિલ્લા રજિસ્ટરની ઓફિસે પણ આપવાના છે. અત્યારે આ સભાસદો છે આપણી જોડે. જી આપનો પ્રશ્ન શું છે? અમે કાલે જ્યારે ચેરમેનની નિમણૂક કરવામાં આવી એની પહેલાં અમે ચેરમેન અને સેક્રેટરીને બંનેને અરજી અમે આપી છે. આવી એ અરજી એમને સ્વીકારી અને એમની સહી પણ છે સેક્રેટરી અને ચેરમેનની બેનની. આવી તે છતાં એમને ચેરમેનની નિમણૂક કરી દીધી. બસ એટલો જ પ્રશ્ન છે અમારે. તમારી શું માંગ છે હવે? તે છતાં એ નિમણૂક નથી થઈ. હમણાં હું કહેવા ગયો કે ભાઈ જે અત્યારે જે ચાલુ ચેરમેન છે એ 15 દિવસ કહો પણ 20 દાડા સુધી તમે આનો આ રહેવા દો ટકા તમારે થાય એ કરી લેજો. આ સેક્રેટરીએ એવો જવાબ આપ્યો એટલે અમે પછી અમારું આ પગલું ભર્યું. અત્યારે આપણી શું માંગ છે? અમારે ચૂંટણી જોઈએ. ચૂંટણીની માંગ છે અમારી. હા